શા માટે અમે અમારા બચત કરેલા પૈસા ઇન્સ્યોરન્સમાં રોકીએ? શું ફાયદો થશે? પૈસા છે ક્યારે જતા રહે તે નક્કી નહીં, પણ એવી કોઈ સારી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરેલું હશે તો કાલ સવારે તમારે અને તમારા ફેમિલીને કોઈના ઉપર નિર્ભર રહેવું નહીં. હું ફૂલ ટાઈમ એજન્ટ છું, એની પાસેથી ઇન્સ્યોરન્સ લઉં કે મારા રિલેટિવ છે કે સવારથી સાંજ સુધી ફર્નિચરનું કામ કરે છે, સાંજે ઇન્સ્યોરન્સનું કામ કરે છે, તો એની પાસેથી પોલિસી લઉં? જે વસ્તુની ઇન્સ્ટન્ટ જરૂર છે, સમજો કે એક્સિડન્ટ થયું છે, એ ટાઈમ પર કસ્ટમરને નથી ખબર કે મારે કઈ હોસ્પિટલમાં જવું છે. હોઈ શકે જે પાર્ટ ટાઈમ એજન્ટ છે તે તમારો ફોન રિસીવ ના પણ કરે. રિસેન્ટલી કોઈ એક બે સારા પ્લાન નવા લોન્ચ થયા હોય તો? આ એક એવો પ્લાન છે કે જેમાં તમારે 10 લાખ રૂપિયા રોકવાના છે અને 10 લાખ રૂપિયા તમારે 12 વર્ષ માટે રોકવાના. તમારી પાસે પોલિસી જે લોકો લે છે, બરાબર છે, એને ખાસ શું બેનિફિટ્સ મળે છે? તમારી ખાસ યુએસપી કહી શકાય તો એ શું? ઓલ ઓવર જે આ દુનિયામાં જે કાંઈ થવાનું છે ને, બધું જે પ્લાનમાં આપણે સિક્યુરિટી આપીએ. એક જ પ્લાન. એક પરિવાર માટે મિનિમમ કેટલું કવર હોવું જોઈએ તમારા હિસાબે? એક પરિવાર માટે મિનિમમ 1 કરોડનું ઓછામાં ઓછું કવર અત્યારના પ્રમાણે